આજે સુરત શહેરમાં નીકળનારી ઐતિહાસિક તિરંગા યાત્રાને સફળ બનાવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે અપીલ કરી છે અને વધુમાં વધુ લોકો આ તિરંગા યાત્રામાં જોડાય તેવું લોકોને કહ્યું હતું। 10 ઓગસ્ટના દિવસે આપણા સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાના આયોજન છે, જે લગભગ 2 કિલોમીટર રૂટ છે, વાઈ જંકશનથી સ્ટાર્ટ થશે। આમાં જોડાવા માટે તમામ जो स्कूल कॉलेजेसના આપણા વિદ્યાર્થીઓ, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ જેટલા છે એના લોકો જોઈએ, ઇન્ડસ્ટ્રીઝના લોકો જોઈએ, અલગ અલગ વિસ્તારોથી આવશે। એના માટે સમગ્ર જો અલગ અલગ પોકેટ પ્રમાણે એની પાર્કિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ યાત્રામાં લોકો સહેલાઈથી આવી શકે એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને આ જ્યારે જો યાત્રા ચાલુ થશે ત્યારે યાત્રામાં જો પોલીસના 8 જેટલા પ્લાટૂન આમાં સામેલ રહેશે જોઈએ અને આમાં 5 જેટલા પોલીસના બેન્ડમાં સામેલ રહેશે જોઈએ અને આ 5 બેન્ડ સિવાય લગભગ 17 જેટલા બીજા બેન્ડો છે, જો 10 જેટલા બેન્ડ પ્રાઇવેટ બેન્ડ છે, 7 જેટલા સ્કૂલ કોલેજીસના બેન્ડ છે, કુલ 22 જેટલા બેન્ડ જો યુનિટ આમાં યાત્રામાં જોડાશે। બાઇકર્સ અમારા જો ઈ બાઇક છે, જો સેગવે છે, જેના લઈને આ બી એમાં યાત્રામાં જોડાવાની છે। 100 જેટલા અમારા બાઇક છે, આ બાઇકના બી એમાં એક પૂરા પ્લાટૂન રહેશે જો આમાં યાત્રામાં જોડાશે। માઉન્ટેડ પોલીસ છે આમાં સામેલ રહેશે। એના સિવાય અમારા સુરત શહેરમાં સદૈવ એક્ટિવ રહેતા અમારા સાયકલિસ્ટ હોય, સ્કેટર્સ વગેરે જો હોય છે, આ લોકો બી જોડાશે આમાં જો। અને આ પૂરી યાત્રાના ખૂબ સરસ રીતે એકદમ રંગે ચંગે નીકળે એના માટે તમામ પ્રકારના જો આયોજનો છે, રિહર્સલના આવતીકાલથી રિહર્સલ બી એના છે જો। આ પૂરી યાત્રા ત્યાંથી સ્ટાર્ટ થશે અને પછી જ્યારે પૂર્ણ થશે જો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં, તો કોઈને કોઈ તકલીફ નહીં થાય, કોઈને ઘર જવા માટે બી તકલીફ નહીં થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે જો। અને સાથોસાથ જો જ્યારે અલગ અલગ વિસ્તાર, બલ્કિ આપણા શહેરના અલગ અલગ વિસ્તારથી લોકો આવવાના છે, જે રીતે આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રીએ બતાવેલ કે પૂરે રૂટ ઉપર અને પૂરા શહેરમાં ચારો તરફ તિરંગાના ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે જો। અને આ તિરંગાથી પૂરા સમગ્ર જો આપણા સુરત શહેર તિરંગામય થશે જો। અને ગયા વર્ષ જે રીતે ભવ્ય યાત્રા નીકળી હતી એના કરતાં બી ઓર ભવ્ય યાત્રાના આયોજન આ વખતે કરવામાં આવે છે જો। અને એના માટે સમગ્ર જો આપણા મહાનગરપાલિકા, પોલીસ તંત્ર અને તમામ ઘણા બધા જો આપણા શહેરના જો વહીવટીતંત્ર આમાં સામેલ છે। તો અમે આપના થ્રુ એક અપીલ પણ કરીએ છીએ આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી કે લોકો આપણા જો આઝાદીના લડવૈયા જેના લીધે અમે લોકોને આઝાદી મળી છે જો એના આન બાન શાનમાં અને એના યાદગીરી તરીકે બધા લોકો આ યાત્રામાં જોડાય એવી બધા સામે અપીલ કરીએ છીએ। 10 ઓગસ્ટના દિવસે 6 વાગે યાત્રાના આયોજન આપણા વાઈ જંકશનથી કરવામાં આવેલા છે।